નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હું છું અર્જુન સોની, ધ ફાઉન્ડર ઓફ આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટ. તો મિત્રો, આજે પણ અમે લઈ આવ્યા છે તમારી માટે રીનીટ 2026 માં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન. તો સરસ મજાનો થર્મોડાયનેમિક્સનો એક પ્રશ્ન છે જે દર વર્ષે થર્મોડાયનેમિક્સ ટોપિકમાંથી 2 થી 3 પ્રશ્નો લેવામાં આવતા હોય છે. જેના એક પ્રશ્ન છે કે આર ત્રિજ્યા ધરાવતો કોઈ એક ગોળો છે, જો એનું તાપમાન ડેલ્ટા ટી જેટલું જો વધારવામાં આવે અને એનો રેખીય પ્રસરણાંક શું આપે છે, આલ્ફા હોય, તેના કદમાં થતો ફેરફાર બહુ સરસ છે. આપણે ભણી ગયેલા છે એ પ્રમાણે કે ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ 3 ટાઈમ્સ ઓફ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. તો ડેલ્ટા વી બરાબર શું થઈ ગયું, તો કે 3 આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ વી. જ્યાં વી એ શું છે, ગોળાનું કદ, અને આપણે જાણીએ છીએ કે ગોળાનું કદ શું થઈ જાય, તો કે 3 આલ્ફા ડેલ્ટા ટી ઇન્ટુ 4/3 પાઈ આર નો ક્યુબ. બંનેમાંથી કેન્સર, પરિણામ શું વધ્યું, 4 પાઈ આર ક્યુબ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. ધેટ ઇઝ યોર આન્સર. એકદમ સિમ્પલ, જે આ વર્ષે રીનીટ 2026 માં પૂછવાનું છે ને, ઈઝી. તો આવા જ ઈઝી કન્ટેન્ટ માટે ફોલો કરો આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટ. થેન્ક યુ.